ભાજપના એક બાર ફિર મોદી સરકાર અભિયાનનો વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ દ્વારા વિસનગર ખાતે વોલ પેઇન્ટિંગ કરીને શુભારંભ કરવામાં આવ્યો હતો। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા ફિર એક બાર મોદી સરકાર સૂત્ર સાથે વોલ પેઇન્ટિંગ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને વિસનગરના ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પોતાના બૂથ વિસ્તાર થલોટા રોડ ઉપર ફિર એક બાર મોદી સરકાર સૂત્ર સાથે વોલ પેઇન્ટિંગ કરી વિસનગર ખાતે વોલ પેઇન્ટિંગ અભિયાનની આજે શરૂઆત કરી હતી। આ સાથે વિસનગર તાલુકા તેમજ શહેર ભાજપના પદાધિકારીઓ, હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા વિસનગર બસ સ્ટેન્ડની સામે, દોસાભાઈ બાગ પાસે, આદર્શ સ્કૂલની સામે, મહેસાણા ચોકડી, નવદુર્ગા ભાજીપાઉં પાસે વગેરે જાહેર સ્થળોએ વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાતની અંદર લોકસભા 2024નું ચૂંટણી અભિયાનની શરૂઆત આદરણીય CR પાટીલ સાહેબે સુરતથી કરી હતી અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અમદાવાદ પોતાના બૂથમાંથી કમળનું ચિત્ર દોરી અને આપ જોઈ રહ્યા છો ફરી એકવાર મોદી સરકાર 2014, 2019 અને 2024 સમગ્ર ભારતની અંદર ફરીથી મોદી સરકાર આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ સમગ્ર દેશમાં વડાપ્રધાન બનવા ફરીવાર જઈ રહ્યા છે। બિલકુલ નિશ્ચિત બાબત છે, પરંતુ એના અભિયાનની શરૂઆત આજે હું મારા વિસનગરના પોતાના બૂથથી આજે આ કમળના ચિત્ર દ્વારા કરી રહ્યો છું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।